તો આપણી સાથે અત્યારે વિરાટજી જોડાયેલા છે. વિરાટજી, ખાસ તમારી આજે ક્યાં નજર રહેશે ઓપ્શન રણનીતિ માટે? જે રીતના તેને આપણે જોઈ રહ્યા છે કે કંઈક નિફ્ટીમાં એક સારી એવી ચોપીનેસ બનતી જોવા મળી રહી છે, તો કાલના એક્સપાયરી માટે આપણે શોર્ટ સ્ટ્રેડલ કરીને જવાની સલાહ રહેશે. 24,550 નો કોલ અને પુટ બંને રાઇડ કરીને ચાલવાની સલાહ છે, જ્યાં તમને મેક્સિમમ પ્રોફિટ 12,000 ના અરાઉન્ડ બંધો જોવા મળી શકે છે, જ્યાં તમારે મેક્સિમમ લોસ નો કેપ ક્રિએટ કરવાનો છે 6,000 ની આસપાસના લેવલ્સ પાસે. તો જો 24,500 ના લેવલ્સની આસપાસનું ક્લોઝિંગ આપણને બંધુ જોવા મળે તો ડેફિનેટલી આપણને અહીંયા સારું એવું પ્રોફિટ બંધુ જોવા મળી શકે છે. તો અહીંયાથી શોર્ટ સ્ટ્રેડલ કરીને ચાલવાની સલાહ રહેશે 24,550 પર. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમારે 24,550નું સ્ટ્રેડલ શોર્ટ કરવાની સલાહ છે. 24,550નો કોલ વેચો, પુટ પણ તમે અહીંયાથી વેચીને ચાલો. મહત્તમ નફો 12,000નો અને મહત્તમ ખોટ 6,000ની આજુબાજુની થઈ શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. પરંતુ તમે આજે સ્ટ્રેડલ બનાવી છે એટલે મારે તમને આ પ્રશ્ન પૂછવો છે વિરાટજી. ગયા અઠવાડિયે આ CS સેશનને લઈને, સ્ટ્રેડલ્સને લઈને પણ ખાસા એવા ચિંતામાં મુકાયા હતા લોકો કે જ્યારે 3:15 વાગ્યા સુધી પણ એક્સપાયરીના દિવસે આપણને સ્ટ્રેડલના જે પ્રીમિયમ હતા તે આપણને ડીકે થતા નહોતા જોવા મળ્યા. એ પરિસ્થિતિની અંદર તમે શું અત્યારે સલાહ તમારા ક્લાયન્ટ્સને ખાસ આપી રહ્યા છો જે લોકો ઓપ્શન્સની અંદર ટ્રેડ કરે છે? આવતીકાલે હવે અહીંયાથી નિફ્ટીની વીકલી એક્સપાયરી પણ આપણે જોઈશું, તો એના માટે કઈ રણનીતિ અત્યારે તમે બેસ્ટ લાગી રહી છે આ CESના સેશનને જોતા? સેશન અગર જોવો તો તમે ઇનિશિયલી જોયું તો બહુ લાંબા આપણને ગેપ્સ બનતા જોવા મળી રહ્યા હતા, જ્યાં નિફ્ટીમાં આપણે જોયું હતું કે નિયરલી 201 પોઈન્ટ્સના ડિફરન્સ આવતા જોવા મળ્યા હતા. એ હવે રિડ્યુસ થઈને કંઈક ને કંઈક 50 પોઈન્ટ સુધીનું રહ્યું છે. તો ડેફિનેટલી આવતા દિવસોમાં આપણને કંઈક ને કંઈક આપણને સેટ ઓફ થતું જોવા મળી શકે છે. તો ઓપ્શન રાઇટર્સ છે કે ઓપ્શન ટ્રેડર્સ છે, એ લોકોને તો એક જે ચેન્જીસ આવી રહ્યા છે કંઈક ને કંઈક આપણા જ ફાયદા માટેના હોય, અહીંયાથી ટ્રેડ લેવાની સલાહ રહેશે. તો બહુ એવો મોટો ફરક નહીં પડે. ડેફિનેટલી ચેન્જીસ આવે છે ઇનિશિયલી ક્યાંક ને ક્યાંક બધા માટે થોડા ડિફરન્સીસ હોઈ શકે છે. જેમ જેમ ટાઈમ જશે એમ સેટ ઓફ થઈ જશે બધી વસ્તુ, અને કંઈક ને કંઈક આપણે ફરી અડેપ્ટ કરીને સ્ટ્રીમલાઇન થઈ જશું.